એઝ એ પેરેન્ટ્સ આપણે આપણા બાળક સાથે અલગ અલગ રીતે ઘણી પ્રવૃત્તિ કરી અને એની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માંગીએ છીએ. પછી આપણું ચાઇલ્ડ કોઈ પણ ઉંમરનું હોય અને એના માટે આપણે અલગ અલગ ઘણી પ્રવૃત્તિ એવી શોધીએ છીએ કે જેમાં એને પણ મજા આવે અને આપને પણ મજા આવે. તો આજે હું તમને એક એવી પ્રવૃત્તિ સજેસ્ટ કરીશ અને એ છે નેચર વોક. હા, તમારી આજુબાજુમાં કોઈ પણ ગાર્ડન છે અથવા તમે કોઈ સિટી એરિયામાં રહો છો તો તમારા સિટીથી 5 થી 6 કિલોમીટર બહાર જશો ને ત્યાં ઘણા બધા ખેતર આવે છે, ઘણા એવા રસ્તા આવશે કે જ્યાં ભરપૂર ગ્રીનરી હોય. તો માત્ર તમારે ત્યાં જઈ તમારા બાળક સાથે ચાલવાનું છે અને ચાલતા ચાલતા કોઈ પણ વસ્તુ શીખવાડવાની નથી. માત્ર શાંતિથી ચાલો અને એ જે કરે છે ને એને તમે ઓબ્ઝર્વ કરો. જો એ પ્રશ્ન પૂછે છે તો ચોક્કસ આન્સર આપો. ત્યાંના પક્ષીઓનો કલરવ, ત્યાંની માટીની સુગંધ, માટીના ઢેફા કે ત્યાં વાવેલી વસ્તુઓ, આ દરેક વિશે બાળક તમને પૂછતું રહેશે અને તમે ચોક્કસ આન્સર આપજો. પણ આ એક પ્રવૃત્તિ એવી છે કે જેને કારણે તમે જ્યારે વારંવાર આ કરતા રહેશો ને પછી એ વીકેન્ડ હોય, વેકેશન હોય, ઇવનિંગ હોય કે મોર્નિંગ હોય, માત્ર નેચર વોક તમારા બાળક સાથે કરતા રહેશો ને તેનાથી તમારા બાળકમાં મેક્સિમમ ક્યુરિયોસિટી, ક્રિએટિવિટી, ઓબ્ઝર્વેશન સ્કિલ ડેવલપ થશે. સાથે તમારા અને તમારા ચાઇલ્ડની હેલ્થમાં તો બેનિફિટ થવાનું જ છે અને આ સાથે તમારું બાળક કોઈ પણ ઉંમરનું હોય, તમારું અને તમારા બાળકના બોન્ડિંગમાં ખૂબ ઇમ્પ્રુવમેન્ટ થશે.